પ્લીન્ચ કરેલો છે। તો ગાઈસ આપણે ધાબા ઉપરથી નાખી જાય હેઠે ને હેઠે આપણે આવી ગયો આપણે ટાંકો ખોલ નાખી રામભાઈ વઈ ગયા હરવે તો ગાડી વાળા ભાઈ આપણે જાય છે ઘરે। તો હે ગાઈસ પહેલા તો ગાઈસ તમને ગુડ મોર્નિંગ। તો ગાઈસ આપણે મસ્ત મજાનું સવાર પડી ગયું છે ને અત્યારે ગાઈસ આપણે વાગી ગયા છે 5:21 સવારના। તો જો ગાઈસ આપણે બાપા જો ગાઈસ આપણે અત્યારે અંધારું છે જો આપણું થોડું અંધારું ને હવે ગાઈસ આપણે જવાનું છે કામે। તો આપણા માટે જો તો દૂધની કોફી બની નાખી પી લીધું છે ને હવે ગાઈસ આપણે જવાનું છે કામે। તો બાઈક આપણે બાઈક લઈને હાલે જઈએ ત્યાં કામે। તો ગાઈસ આપણે છે ને વેકડભાઈ પૂગી ગયા છે ને અને જો ગાઈસ આપણે અહીંયા જો ને ધાબા ઉપર ને ટોપી આપણે ગોઠવેલી હતી અને જે ગાઈસ આપણે ટોપી ગોઠવેલી હતી ને એનું આપણે અંદરની સાઈડ આપણે ખોલેલું પડ્યું છે। આ જો 10 ના ટેકાની બધું એમને પડ્યું છે અને આના સાથે ગાઈસ આપણે ફરમા રહ્યા ને એન્કો જો બાયલી સાઈડે પ્લીન્ચ કરેલો છે જો છે ને ગાઈસ એ પ્લીન્ચ કરેલો છે। તો અંદર ફરમા નાસ્તીને અહીંયા છે અને આપણે એન્કોનું એક ખાલી સજુ એક જ ખોલવાનું છે બીજું આપણા જોઈ કમ્પ્લીટ છે। જો ગાઈસ આપણે આ સજુ એક ખોલવાનું છે આમાં 15ની આપણે અભેરી કાઢી હતી ને બહુ 15ની હતી મોટી હતી 15ની છે। તો હજી તો ગાઈસ આપણે રામભાઈ ના આયા એ આપણે બોડી ના આવશે ને તેમને વાર લાગશે। તો ઘડીક આપણે સજેના ટેકાને ખોલી નાખી એટલે આપણે આવે ને તો ખાલી સજુ સીધું ખોલવાનું જ રહે। તો ગાઈસ આપણે સજુ ખોલી નાખ્યું અને ગાઈસ આપણે રામભાઈ આપણે આવી ગયા ને તરત જ ગાઈસ આપણે સજુ ખોલવાનું ચાલુ કરી દીધું અને ગાઈસ આપણે સજુ ખોલીને હવે ગાઈસ આપણે આ રહ્યો ને 8 ફૂટનો લઈ ગયો છે અને એક 2 હથોડી છે આ આપણે લઈ જવાનું છે નવા વેગડભાઈ એક આપણે ટાંકો છે જે આપણે ટાંકો કરેલો છે તો એ આપણે ખોલવાનો છે તો આપણે વાળા નવા વેગડભાઈ। તો ગાઈસ આપણે ધાબા ઉપરથી નાખી જાય હેઠે ને હેઠે આપણે આવી ગયો ચા। તો જો રામભાઈ ચા પીવે ને આપણે પણ ચા પીવી ચા પીને સીધા આપણે જવાનું છે નવા વેગડભાઈ। તો ગાઈસ આપણે રામભાઈ જાય ટાંકો ખોલવા હેઠે અંદર તો હવે અંધારું છે ને પાણી ભીરું નહીં। તો ગાઈસ આપણે ટાંકો ખોલીને સામાન ભરીને પછી આપણે જવાનું થશે બોડી। તો પહેલા તો આપણે ટાંકો ખોલી નાખી રામભાઈ વઈ ગયા હરવે અંદર। તો ગાઈસ આપણે ટાંકો ખોલી નાખ્યો ને હવે ગાઈસ આપણે જવાનું છે ભરતભાઈ અહીંયા ગાઈસ આપણે સજુ ખોલાઈને ભર્યું ને તો અહીંયા તો સામાન આપણે ઉતારવાનો હોય ઉતારીને તો ગાડીમાં ભરી પછી ગાઈસ આપણે આવવાનું છે સામાન ભરવા। અત્યારે તો ગાઈસ આપણે હાલે જઈએ ભરતભાઈ અહીંયા। તો ગાઈસ આપણે ભરતભાઈ પગી ગયા ને હવે ગાઈસ તો ધાબુ પરથી સામાન ને તો હેઠો ઉતારી લઈ ગાઈસ આપણે આવી ગઈ છે ગાડીએ સામાન ભરવા। જો ટેકાની વાંધો આપણે ભરી દઈએ ફરમા છે અને ટેકા છે કંઈક વાલ બ્લેડ ને એવું તો જો રામભાઈ ગાડી પાસે લેવડાવશે અને પછી આપણે કરી દઈશું ભરવાનું ચાલુ। ગાઈસ આપણે સામાનની ગાડી ભરી લીધી અને હવે ગાઈસ આપણે જવાનું છે નવા વેગડભાઈ ટાંકાનો સામાન ભરવા। તો ફાઇનલી ગાઈસ આપણે નવા વેગડભાઈ પહોંચી ગયા ને હવે ગાઈસ આપણે રહ્યું ને જે ટાંકાનો સામાન છે ને તો એ આપણે ભરવાનો છે તો ગાડી પાસે લેવડાવી ને ભરવાનું કરી દઈએ ચાલુ પછી આપણે જવાનું છે બોડી। ગાઈસ આપણે સામાન ભરીને આપણે આવતા રહ્યા ને હવે ગાઈસ આપણે મોટરસાઇકલ લઈને જવાનું છે સીધા બોડી। તો રામભાઈ એનું મોટરસાઇકલ લેશે ને આપણે લેવાનું છે આપણું ટીવીએસ। તો આપણે હવે તો ગાઈસ આપણે બોડી પહોંચી ગયા ને ગાઈસ આપણે ઉતારવાની છે સામાનની ગાડી અને જો ગાઈસ ધાબુ એટલે ગોઠવવાનું હોય ઉતારી આપણે ફટાફટ સામાન નથી રામભાઈ આપણે ઉપરથી પેકિંગ નાખી બસ આપણે ગાડી કરી નાખી ખાલી અને હવે ગાડી વાળા ભાઈ જવાના છે ઘરે ને આપણે મેકવાના છે પાટિયા હરખો મારવાનો છે તો ગાડી વાળા ભાઈ આપણે ઘરે થઈ ખાલી થઈ જાય આવતો આ કઈ એંગલ હરખી બિડાઈ દીજો તો આપણે આ પાટીને થપ્પો મારવાનો બાકી છે તો હરખો થપ્પો મારી પછી આપણે જવાનું તો ગાડી વાળા ભાઈ આપણે જાય છે ઘરે ને આપણે પાટીને ખાલી થપ્પો એક મારવાનો હોય અને આપણે પછી આપણે જવાનું છે ઘરે। તો જો ગાઈસ આપણે બોડીનું ભરવાનું છે ધાબુ તો
આટલું આપણે સેન્ડિંગનું સામાન લઈએ અહીં અત્યારે તો આપણે આટલો લઈએ તો ગાડીવાળા ભાઈ હવે એમની રીતે કરાયેલા જશે અને આપણે એક પાટીનો થપ્પો ખાલી મારવાનો. પછી આપણે પાટીનો મસ્ત મજાનો થપ્પો મારી દીધો અને માથે આપણે મારી દીધા ડાબડા અને અંદર ગઈશ આપણે સામાન રહ્યો ને કરી નાખ્યો કમ્પ્લીટ. અને અત્યારે ગઈશ આપણે વાગી ગયો એક. હવે આપણે જવાનું છે ઘરે. તો રામભાઈ આપણે હાથ ધોવા માંડ્યા આપણે પણ વાત નથી. તો બસ આપણે આજનો બ્લોગ પૂરો મળશું ગાઈશ એક નવા એક બ્લોગમાં. બાય બાય.